શહેરના માંજલપુર વિસ્તારમાં મોનાલિસા સમન્વય એપાર્ટમેન્ટના ડબલ ટ્રેક રોડ હોવા છતાં પણ એક સાઈડનો રોડ કોમ્પ્લેક્સવાળાએ પાર્કિંગ કરે છે, બીજો જે રોડ છે એવા આવવા જવા વ્હીકલ ચલાવે છે। દુકાનોવાળા રોડ પર બોર્ડ મૂકે છે। આમાં લાલબાગનો બ્રિજ બંધ હોવાથી અવરજવર ખૂબ વધી છે। રોજ એક્સિડન્ટો વધારે થાય છે। આજુબાજુમાં રહેતા લોકોએ 4 વાર કમ્પ્લેન આપી છે, છતાં કોઈ નિકાલ નથી। ટ્રાફિક જામ થાય છે। કોર્પોરેશન વોર્ડના સત્તાવાળાના 4 હાથ છે, મોટું ભરણ મળે છે। અધિકારીને ઘણી વખત જાણ કરવા છતાં કોઈ પણ જાતના દબાણો દૂર કરતા નથી। રોડ પર મોટા મોટા બોર્ડો લગાવી દીધેલા છે, શેડ મારી દીધા છે। ગાડીઓનો પાર્કિંગના લીધે લોકોના ચાલવામાં પણ ખૂબ તકલીફ પડે છે। મીડિયા મિત્રોના સહકારથી જ આ રસ્તાનો નિકાલ થઈ શકે છે। કોર્પોરેશનના કમિશનર તેમજ અધિકારીઓને જાણ થાય, રોડ રસ્તા ખુલ્લા થશે તો સિનિયર સિટીઝનની વેદના સમજાય। અત્યારે હાલ આપણે સમન્વય 17C જે એપાર્ટમેન્ટ બનાવવામાં આવેલું છે, જ્યારે જે તે સમયે જે એપાર્ટમેન્ટ અને જે કોમ્પ્લેક્સ ઠોકી બેસાડ્યું છે, તો એના માટે કોઈ કોર્પોરેશને એવા પગલાં કે એવી નોટિસ નહીં ભજવી કે તમે ફ્લેટ બનાવો છો કે જે બનાવો છો એમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા રાખવા માટે એ લોકોને જાણ કરી હતી। પહેલો અમારો પ્રશ્ન છે। આજે જ્યારે મેઇન રોડ ઉપર આટલું મોટું કોમ્પ્લેક્સ બનાવ્યું તો આ પાર્કિંગ ક્યાં કરે? આ હોર્ડિંગ જે મૂકવામાં આવ્યા એ આ લોકોને રસ્તામાં અવર જવર થવામાં કેટલી તકલીફ પડે છે। અત્યારે કોર્પોરેશનના અધિકારીને ખબર પડતી હોય ને તો અહીંયા આવી અને જે કંઈક સિનિયર સિટીઝન અને લોકોને અવર જવરમાં તકલીફ પડતી હોય એમની આ તકલીફો દૂર કરવી જોઈએ। હકીકત તમે પ્રજાના પૈસા લો છો અને પ્રજાના પૈસાથી તમે પગારો લો છો, તો પ્રજાના પૈસાને આ બધું આટલું બધું તમે લો છો, પગારો શાંતિથી એસી ઓફિસમાં બેસો છો, તો પ્રજાને પડતી તકલીફો તો તમે દૂર કરો। બીજી પ્રજાની શું માંગણી હોય? આ હોર્ડિંગો ને આ બધું મૂકીને ટ્રાફિક જે રસ્તા પર પાર્કિંગ કરે છે, અવર જવર લોકોને થવા માટે રસ્તો તો પહોળો કરવો પડે કે નહીં? હું હોય કે તમે હોય, કોઈ નેતો અહીંથી જવાનો હોય તો પોલીસ ખડકી દેશે અને અહીંયાથી બધો ટ્રાફિક દૂર કરી દેશે, તો આમ પબ્લિક માટે કંઈ નથી। તમે કોઈને રજૂઆત કરેલી? હા, ઘણી બધી જગ્યાએ કોર્પોરેશનમાં રજૂઆતો કરેલી છે, પોલીસ ખાતામાં રજૂઆત કરેલી છે, નેતાગણોની અંદર રજૂઆતો કરેલી છે અને અમારા સિનિયર સિટીઝન જેવા વડી લેવા જયેશભાઈ શાહ ઘણી જગ્યાએ રજૂઆત કરી, છતાં પણ કોઈ પગલાં લેવામાં તો આવતા નથી। હવે શું કરીશું? આ પ્રજા ક્યાં જશે? તમે સ્માર્ટ મીટરો ઠોકવા મળ્યા, જમીની હકીકત જે રોડ ઉપર છે લોકોને તકલીફ તે પણ નહીં જોવાની, તમે તમારી જ બસ ચલાવી રાખવાનું। આજે આ જુઓ કેટલા મોટા હાઈવા જાય, કેટલી મોટી ટ્રકો જાય, ભલે જાય એનો વસ્તુ નહીં, પણ રસ્તો તો પહોળો કરો। કોઈ વિસ્તારના કાઉન્સિલરને જાણ કરેલી? હા, જયેશભાઈ શાહ ને આજે આખી ટીમ છે અમારી, કાઉન્સિલરને રજૂઆત કરેલી છે ને બધાને કરેલી છે, MLA સુધી। હું નિલેશ પટેલ।